કે માણે ખામું જોઈને ત્યાં રોવા મળ્યા છે તો આખું બ્રહ્માંડ દેખાય છે ને તારું. હે ગોપા, જય ગુરુ મહારાજ. એટલે મને કે તો હું તો તારો ફ્રેન્ડ છું, એટલી બધી આપણે બે વાતો કરીને બેઠા બેઠા એમ મનુડિયા. મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે અને જેને ભાઈ ખાવા મળ્યા છે અત્યારે ચેરવા રોટલી અને ચાદુ સેમ મારા ચીલા ધીડ્યો છે. હું ભાખરી ને ચાદુ તોડીને ખાતો, આને રોટલી ને ચાદુ ખાવાનું ચાલુ કર્યો છે. સેમ કોપી ટુ કોપી. અને ગ્રેસો હજી હોતી છે. બેન જાગો ને ઝીંઝીન, અહીં જાગો એમ કે મમ્મી. જો બેન જાગો, હાલો 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 પથારી અહીં ગેલો. ખાતી વખતે શાંતિ ખાઈ લેવાનું, પછી દોડા દોડી જે કરવી એની કરવાની. તમારે જન્મનું કામ એવું. તો રક્ષાબંધન છે એટલે જેને ભાઈ તૈયાર થઈ ગયા છે ને એને એમ થયું આ ટાટા લઈ જવાના, નવા કપડાં પહેર્યા ને એટલે તરત જ કે મેમ એ બેઠો કરતો કેમ હુરાઈ દીધા છે ને મેમ ટાટા એને બહુ મસ્ત આવડે. ટાટા જાવું હોય આને. એને જોયે છે. જેને કોણ છે જેને જેને ટીવીમાં કોણ છે મારા દીકલો? હું રેડી થઈ ગયો છું, જની થઈ ગયો છે ને ગ્રેસી થઈ ગઈ છે. સોનલ એક બાકી છે ને હજી તી રાખડીમાં કઈક કાકા ખોળા કરે છે. ભાઈ જોવે છે શું કરે. હું કેમ આના થાય છે ખોવાણી? લે હાલે જન્મની જ રાખડી ખોવાઈ ગઈ છે. ઓલી લાઈટ વાળી હતી નહીં ને? એવું જ નહોતું એટલે આવી ગયા દર્શન કરવા અને મસ્ત ચાંદલો કરી નાખ્યો છે ને કે જેવો ગાડી ઊભી રાખીને તે પાછો રોવા મળ્યો. મારા જન્મભાઈ ને ગ્રેસુબેન ના રક્ષાબંધનનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. ભાઈ ઓહો હાલ છે કે શું? અરે વાહ ભાઈ. ઓહો મારો ફ્રેમ માંથી બહાર વી ગયો છે જેનો. હું રહેજો સીધો. મમ્મમ આપે તો મમ્મમ ખાવું નથી એમ. એ મસ્ત સોનલે બટેકાનું શાક, દાળ, રોટલી બનાવી નાખી છે. આજે સવાર બપોરનું હારે ખાઈ લેવાનો છે કેમ કે ઘરે છીએ બધા. અહીંયા આવવાના છે ને સોનલ? ફોન કર્યો છે મારે ત્યારે આવશે. બંસી બેન સવાર કહેતા હતા અશ્વિન ને બધા જમીન આવશે દોઢે. ચાલો તો આજે સોનલના ભાઈઓ અને મારી બહેનોનો પરિચય કરાવીશ તમને. ચાલો જોડાયેલા રહેજો. ગ્રેસુબેન પવનબેન રાખડી બાંધવા મળ્યા છે.
અડધી કલાક હોય જાગી ગયો છે ને મામ કે તો એટલું મસ્ત બોલે ને છે ને મામ કેને ઓય કેને બેટ્યો મામ दूर अच्छा पायल से क्या कैसे પહેલી રાખડી બંધાઈ ગઈ છે પેલા બેન આવી ગયા તમારા બંસી હવે સોનલ તૈયાર થઈ છે ફાઇનલી કેવું મને ટાટા કે ટાટા કે આવજો બધા નારે તૈયાર થાય પછી અમે ડેરીડોને પણ લોક મારેલો છે તો બે કેવા વેઇટિંગમાં ઊભા છે અંદર ઘરે એવો રોતો હતો ને અહીંયા કાંઈ વાંધો નહીં ઓય હમ જાય છે હો પહેલા ભાઈ આવી ગયા છે અજયભાઈ હા સવારની વાટે હતી અત્યારે વાગ્યા છે 2 ને હજી બીજા બધા રસ્તામાં છે ચાલો બીજા ભાઈ આવી ગયા છે અને આ બધા સજેશન કરે છે સોનલ ને આવા શોર્ટ દે નામ દે દાંત આવતા બંધ થઈ જાય બસ પાછા બીજા ભાઈ આવી ગયા છે સવારની વાટે હતી ભાઈ દમવા કઈ કટ નહીં થયો બધું આમને ના આવે તું હજળ થઈને બેઠો છો ભાઈ મનભાઈ આવી ગયા છે દઈ દે ને એટલે દીવડો ની દઈ બોલા દાદા બોલા એને તો ખોળો પડ્યો આવો પકાલા લઈ આવી ગયા છે બધા બેસી ગયા છે સોનલ ના બધા ભાઈ બહેન આવી ગયા બેન ગાંઠ મારવાની ટ્રાય કરે છે બેન ને ટ્રેનિંગ દેવી પડે પેલા એ ઉતાવળી જ એટલે આને જ બેહાડો ને હારે જ હોય ને સોનલ ના બીજા બેન આવી ગયા છે બધાના ફોટો પાડે છે એટલે બધા પોઝ આપવા મળ્યા છે મસ્ત પેલા કેટલી વાર લાગે ફોટો પાડવા
આ બધા હોટ હલવા મળ્યા બેન આવ્યા છે ભાઈ. આવો આવો, બે બેન આવી ગયા છે. તારા ને પૂરી બંને આવી ગયા છે. ભાવે છે શું છે ઈ? હે કોકો છે, કોકો છે. તને જ ભાવતો હે? લાઈનો ભાવે તો એમ છે. મારા સોનલ ના ત્રીજા બેન કસુબેન પેપરમાં બહાર છે હમણાં કેટલી વાટ જોવરાવી આણે તો. ઈ ભૂલી ગયો પાછા જય હેપી બર્થડે ભાઈ. અમાર બર્થડે બોય આવી ગયા. હેપી બર્થડે ભાઈ. તું ખાઈ ગયો. આ નેતા જેવી એન્ટ્રી છે ને ભાઈ ની. હા જીયા, તું રોજ રાખશો, આજ રાખને. આખો છે, આખો આખો જોય ભાઈ. બીજી વાર એમ નામ જ કાઢી નાખ્યો. મને કે તમને જવાડતી વાત આવતી કે ડાયરો જાય મજા બરાબર. બાકાજી કેમ આને ખામું જોયું ને ત્યાં રોવા મળ્યા જતો. આખું બ્રહ્માંડ દેખાય છે ને તારું. આવજો ટાટા કયો બધા તો ટાટા થઈ આવજો બધા. હે ગોપા, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બાબા સીતારામ. રેડી થઈ નીકળી ગયા છીએ અમે અશ્વિનભાઈ ના રજયભાઈ ના ઘરે જવા. પ્રોગ્રામ ત્યાં છે અને ફોટા પાડવા હતા સોનલ ને અમારા બધાના, પણ ધરાહાર પાડવા જ ન દીધા ભાઈ. હે સામે કેમ લેતી આવું હવે કાંઈ વાંધો નહીં. જો ઓલા જા ઉસન દઈ દીધી હોત તો એને ફાવે અરે એમાં ઓલી બ્રેક નો પ્રોબ્લેમ છે. એટલે તેને રાજુ હમણાં પૂછી કેમ છે. કોપા દે છે હવે કાંઈ વાંધો નહીં. જો ફોટો જ ન પાડવા દીધો. એક ટાટા ટાટા કરીને સીધો સીધો ગાડી આવીને જ ઉભો રહ્યો. ગાડીમાં જ આવું. ગાડીમાં જ આવવું તું. મસ્ત ગોટાળો ને પેપર બનાવવા મળ્યા છે. હા મળ્યા. યે હા હાદું કાંઈ ગોટાળો થોડાક શાકતી હો. કેવો બન્યો ધમો? મન કેમ છે? એકડો હમણાં નાચમાં ડખો છો તો તે માર્યો તો
માર્યું તો સોનાની પ્લેટ લાગે સ્પેશિયલ. ચાલો તો ભાઈ રક્ષાબંધન ફાઇનલી 11:30 પૂરું થયું છે. હા 12 કલાકે બધા નીકળી ગયા છે હવે ઘરે જવા. બહુ બેઠા આપણે ગયા અહીંયા પહોંચી ગયા હતા અશ્વિન નગરે 6 વાગે કે હા. અને મનભાઈ છે અમારા હારે. મનુ દેખાતો નતું ભાઈ એટલે મને કેતો હું તો તારો ફ્રેન્ડ છું એટલી બધી આપણે બે વાતો કરીને બેઠા એમ મનુડિયા. હાલો તારી ઉપર પ્રેમ છે ને કે મનુ. હું જાવીશ પમદી ગઈ તો રોકાને પલાણે પમદી તો હોય એવી 7 વાગે કાલની પમદી રેત તે સોનુભાઈ રેને મને ક્યારેક ફોન કરતો મનુ તો હું તરત રોકાવા. ઓ તારો ફોન આવે મને રોકાવા કે હાલ આપણે ખાવા જઈએ વનલી એમ સોનુભાઈ તો રેન વનલી જઈએ એમ. પડી ગઈ છે સવાર ને વ્લોગ ને કમ્પ્લીટ કરીએ. સાંજે તો થાકા હોઈ ગયા હતા. અત્યારમાં જમા ડીકલાઈ જાગી ગયો છે. નન કરતો સોનલ બનાવવા મળી છે. હું બનાવે છે ને ફેરફાર કર્યો પછી ભાખરીમાં. આજ હારે ખાવાનું હતું ને તો ભાખરીનો પ્લાન હતો પછી પાછું બટેકા પૌવા કર્યા છે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.